આ પેટા ચૂંટણી આવી છે. હું માનું છું કે કુદરતે કંઈક નક્કી કર્યું હશે કે ગુજરાતની લોકોની જ અપેક્ષા છે કે સત્તામાં જે લોકો બેઠા છે અભિમાની બની ગયા છે, તાનાશાહ બની ગયા છે, ભ્રષ્ટાચાર એની ચરણ સીમા પર છે અને બધા જ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે અને પરિવર્તન કરવા માંગે છે. એ સંદેશો આપવાનો મોકો કુદરતે આ પેટા ચૂંટણીથી આપણને આપ્યો છે. ત્યારે આ પેટા ચૂંટણીથી અહીંયા કીધું એમ સરકાર બદલાઈ જવાની નથી, પણ આવનારા સમયની દિશા ચોક્કસ નક્કી થવાની છે. જેમ હમણાં જ હું ગઈકાલે ટીવીમાં જોતો હતો કે શરમ સાથે કહેવું પડે કે આ આપણી ચરોતરની ધરતી પર જે પશુપાલકો પડસેવો લોહી રેડીને દૂધ ઉત્પાદન કરે છે, એ લોહીને પડસેવાનું દૂધ અમૂલ ડેરીમાં જમા થાય, જેમાંથી લાખો લોકોનો ઘરનો ચૂલો સળગે છે, એનો પૂર્વ ચેરમેન ભાજપના સ્ટેજ પરથી એમ કે આ મેં ભ્રષ્ટાચાર કર્યો છે, રાજકારણથી પૈસાદાર બન્યો છું, આ રાજકારણમાં આવીને મેં લૂંટ ચલાવી છે, આ લોકોના પૈસા મેં લૂંટ્યા છે. અને ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઋગરાજસિંહ ચૌહાણનું આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. સમગ્ર ઉમરેઠ વિસ્તારના લોકો એ ચકાસેલો, નાણેલો, અનુભવી 15 વર્ષ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જેમણે સેવા આપી છે, કામ કર્યું છે, એવા અનુભવી ઉમેદવારને કોંગ્રેસ પક્ષે તક આપી છે. ત્યારે આખા વિસ્તારના લોકો, ખાસ કરીને ઉમરેઠ તાલુકો, ઉમરેઠ વિધાનસભા વિસ્તાર ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર હોવા છતાં પણ વિકાસથી વંચિત છે. લોકો અનેક રીતે હેરાન પરેશાન છે. આખા ગુજરાતની જનતા મોંઘવારીને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે. ચારે બાજુ ઉઘાડી લૂંટ ચાલે છે. ખેડૂતો પરેશાન છે, અહીંના સ્થાનિકો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે. અહીંયા રોજગાર માટેની કોઈ તકો નથી. એવા સંજોગોમાં જે ગુજરાતની જનતા પરિવર્તન ઝંખે છે, એનો સૌથી પહેલો સંદેશ આપવાની શરૂઆત આ ઉમરેઠ વિધાનસભાના લોકોએ તૈયારી કરીને સંકલ્પ કર્યો છે. ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યા છે. આવનારા દિવસોમાં કોંગ્રેસનો એક એક કાર્યકર, એક એક પરિવારને એક એક ઘરે જઈ અને ગુજરાતની જનતાની તકલીફો, પીડા, દર્દ, આક્રોશની પણ વાત કરશે અને ઉમરેઠના લોકોની જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે, જેની સુનવાઈ આ ડબલ એન્જિન સરકારમાં નથી થતી, લાંબા સમયથી ભાજપના ધારાસભ્યો ચૂંટાવા છતાં આખો વિસ્તાર વિકાસથી વંચિત છે, એ ઉમરેઠની પ્રજા આવનારા સમયમાં એના માટે સક્રિયતાથી કામ કરે એવા સ્થાનિક ઉમેદવાર માટે મતદાન કરવા માટે અમે અપીલ કરીશું. સાહેબ, જે રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નિવેદન કર્યું કે ગુજરાતની લોકો અભણ છે, તો આપનું શું મંતવ્ય છે? તમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છીએ. આખા ગુજરાતના લોકો, દેશને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે. મહાત્મા ગાંધી હોય કે સરદાર સાહેબ હોય, આ ગાંધી સરદારની ભૂમિ છે ને એની અસ્મિતા માટે, ત્યાંના લોકોના ગૌરવ માટે કોંગ્રેસે હંમેશા ગૌરવ લીધું છે. કોંગ્રેસે હંમેશા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, એની અસ્મિતા માટે જે પણ